यार जाजू खवाई की बात है। હેલો ગાઈસ, જય સિયારામ। આજે અમારી જે 3rd એનિવર્સરી અને એને સેલિબ્રેટ કરવા અમે ગયા છે પીઝા બફેટમાં। તો ચાલો તમને અંદર લઈ જાઓ અને ભાઈ આઈ થિંક 4 to 450ની વચ્ચેની પ્રાઇસ એન્ટ્રી છે। ફૂડ ક્વોલિટી પણ અહીંની બહુ બેસ્ટ હોય છે દર વખતની જેમ। તો આ વખતે પણ જોઈએ કે ભાઈ શું ક્વોન્ટિટીમાં કે પ્લસ માઇનસ છે અને ક્વોલિટી કેવી રહેવાની છે। તો ચલો ગાઈસ લઈ જાઓ। ચાલો આપણે ડાયરેક્ટ કાઉન્ટરે જઈએ અને પૂછીએ ભાઈ કેમ છો સાહેબ, મજામાં? આપણે શું છે એન્ટ્રી પ્રાઇસ અહીંની? 450 સર એડલ્ટ છે, 330 કિડ્સ છે। ઓકે, 450માં એડલ્ટના એન્ટ્રી છે અને 330માં કિડ્સની એન્ટ્રી છે। ओके, हमारा इसमें 151 आइटम रहेगा, ऑल आइटम अनलिमिटेड। ओके, 151 प्लस आइटम्स है यहाँ पे और खास करके पिज़्ज़ा इसका स्पेशल आइटम है। तो अनलिमिटेड बड़ी શું આઈટમ છે? हमारा सर साउथ इंडियन है, नॉर्थ इंडियन है, पंजाबी है, बारबेक्यू है, चाइनीज है, पिज़्ज़ा रहेगा आपका, कॉन्टिनेंटल रहेगा, मोमोज रहेगा, चाट काउंटर रहेगा, कोल्ड स्टार्ट रहेगा सर। साउथ इंडियन है, नॉर्थ इंडियन है, पंजाबी है, बारबेक्यू है, चाइनीज है, पिज़्ज़ा रहेगा आपका, कॉन्टिनेंटल रहेगा, मोमोज रहेगा, चाट काउंटर रहेगा, कोल्ड स्टार्ट रहेगा। इतना तो खा भी नहीं पाएगा ये बंदा तो। ઓકે, તો ગાઈસ 450માં એન્ટ્રી છે અને ફૂડ પણ બહુ સરસ છે। અમે તો અહીંયા બીજી ત્રીજી વાર આવ્યા છીએ। આપણે આવી ગયા છીએ અત્યારે પહેલાં સ્ટાર્ટર સેક્શનમાં। અહીંયા તમને સ્ટાર્ટરની બધી જ આઇટમ્સ મળી રહેશે। તો ગાઈસ આફ્ટર સ્ટાર્ટર અમે એનું ટ્રાય કર્યું પંજાબી અને પનીર એકદમ સોફ્ટ હતો અને ક્વોલિટી પણ બેસ્ટ હતી। ત્યારબાદ મેં ટ્રાય કર્યો શ્રીખંડ અને શ્રીખંડ તો એઝ ઓલવેઝ અહીંનો ખૂબ જ બેસ્ટ હોય છે, ટેસ્ટી હોય છે અને ક્વોલિટીમાં પણ સારો હતો। ત્યારબાદ ગાઈઝ અમે સ્વીટમાં જાંબુ ટ્રાય કર્યા। જાંબુ એકદમ લેસ સુગર અને ટેસ્ટમાં એકદમ યમી હતા। આફ્ટર દેટ વી ટ્રાઈડ જલેબી એન્ડ ગાઈઝ અહીંયા જલેબી બહુ જ મસ્ત હોય છે। દર વખતે તો આની ઉપર રબડી નાખીને આપે છે। અનફોર્ચ્યુનેટલી આ વખતે રબડી તો નહોતી બટ છતાં પણ ટેસ્ટમાં એકદમ બેસ્ટ હતી। એન્ડ ફાઇનલી ગાઈઝ એની મેઇન આઇટમ જે છે પિઝા તે અમે ટ્રાય કર્યા અને ગાઈઝ આના જેવા પિઝા અમે સાચે અનલિમિટેડ કોન્સેપ્ટમાં ક્યાંય નથી ખાધા। ખૂબ જ બેસ્ટ ક્વોલિટી અને એકદમ ટેસ્ટી હતા। હવે ગાઈસ મારો ફેવરિટ છે પર્સનલી પફ પીઝા આવી ગયો છે। હવે એને ટ્રાય કરી લે ભાઈ એમાં ક્વોલિટી એવી નવી છે કે નહીં હજી। ગાઈસ પફ પીઝા પણ બહુ મસ્ત છે ટેસ્ટમાં અને ટાઈપ્સ ઓફ કોલ્ડ ડ્રિંક્સની વાત કરું તમને તો અહીંયા માઉન્ટેન ડ્યુ છે, થમ્સઅપ છે, કોક છે, 7 અપ છે। મીન્સ કે 4 થી 5 તો તમને અહીંયા કોલ્ડ ડ્રિંક્સમાં ઓપ્શન મળી જવાના છે। અને ગાઈસ ડેઝર્ટમાં તમને જો 2 ટાઈપ્સ ઓફ કેક મળી જવાની છે અને એ સિવાય ઘણા ટાઈપના આઈસ્ક્રીમ પણ છે, તમને હું આગળ બતાવીશ। મીન્સ કે આઈસ્ક્રીમ કોણ તમને આપે છે અને એની સાથે હજી મોકટેલ પણ છે, એ તમને હું આગળ બતાવું હમણાં। ત્યારે આપણે આ ટ્રાય કરીએ કેક કે ભાઈ કેવી છે। પહેલાં ચોકલેટ કેકથી ચાલુ કરીએ। ચોકલેટ કેક બહુ મસ્ત છે ટેસ્ટમાં। તો ગાઈઝ આ છે મોકટેલ કાઉન્ટર અને તમે અહીંથી તમારી ફેવરિટ મોકટેલ લઈ શકો છો। તો ગાઈઝ તમને હું આઈસ્ક્રીમની જે વાત કરતો હતો તમને હવે બતાવું કે ભાઈ કેટલી ટાઈપ્સના આપણને અહીંયા આઈસ્ક્રીમ મળવાના છે। કઈ કઈ ટાઈપ્સના આઈસ્ક્રીમ છે ભાઈ? ઓકે, જોઈ લ્યો ગાઈઝ આટલી ટાઈપ્સના તો આઈસ્ક્રીમ તમને મળવાના છે અહીંયા। તો ગાઈઝ આઈસ્ક્રીમની ક્વોલિટી પણ બહુ મસ્ત છે। તો ગાઈઝ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને ખાસ કરીને આ જગ્યા તમને કેવી લાગી છે તે પણ કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। સો ગાઈઝ આવા જ લોક સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય સિયારામ।